સુભાષ બ્રિજ સમારકામ કે તોડવાને લઈને એએમસી અત્યારે ગડમથલમાં છે. સુભાષ બ્રિજ પરથી પસાર થતી ગેસ લાઇને તંત્રની ચિંતા વધારી દીધી છે. બ્રિજ રિપેરિંગમાં ગેસ લાઇન નડતરરૂપ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો હાઈ પ્રેશર ગેસ પાઇપલાઇન હોવાથી બ્રિજ રિપેરિંગમાં મુશ્કેલી પડી શકે છે. બ્રિજ તોડવામાં આવે તો ગેસ લાઇનનું શું કરવું એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. આજે બ્રિજ તોડવા મુદ્દે કમિશનરને રિપોર્ટ અપાશે. વિશેષજ્ઞોનો અભિપ્રાય લઈને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યારે અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે 4 ડિસેમ્બરથી સમી સાંજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો હવે આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે. પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજમાં સૌથી વધુ માથાનો દુખાવો કહી શકાય તો આ એક ગેસની પાઇપલાઇન છે. ગેસની પાઇપલાઇનની વાત કરવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ સુધી આ ગેસની પાઇપલાઇન જાય છે. જે બ્રિજનો છેડો છે, બ્રિજના બંને છેડાથી આ પાઇપલાઇન ક્રોસ થાય છે અને બ્રિજની જે વોલ છે તે વોલની બાજુમાંથી જ જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન માટે ખાસ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ બ્રિજને રિપેરિંગ કરવા માટે હવે આ પાઇપલાઇન નડતી હોય તેવું વાત સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે બ્રિજ રિપેરિંગ દરમિયાન જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન અત્યારે માથાનો દુખાવો સાબિત થયો છે. મહત્વની વાત કરવામાં આવે તો જો બ્રિજને તોડવામાં આવે અથવા તો વધુ નુકસાની હોય તો નવો બ્રિજ બનાવવાનો હોય ત્યારે પણ આ પાઇપલાઇનનું શું કરવું તે પણ એક હવે ચર્ચાનો વિષય અમદાવાદના સત્તાધિકારીઓમાં અત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે ખરેખર નિષ્ણાંતોની ટીમ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આજે સોંપવામાં આવશે કમિશનરને અને કમિશનર બાદ પછી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે બ્રિજનું રિપેરિંગ કરવામાં આવશે કે પછી બ્રિજ તોડીને નવેસરથી બનાવવામાં આવશે. ત્યારે આ પાઇપલાઇનનું કઈ રીતનું ઓપરેશન કરવું તે હવે સત્તાધીશોને માથાનો દુખાવો સાબિત થયો છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે સુભાષ બ્રિજનું સમારકામ અત્યારે સત્તાધીશો માટે માથાનો દુખાવો બન્યું છે. અસમંજસની સ્થિતિમાં અત્યારે એએમસી આવી ગઈ છે, ગડમથલમાં છે કે કરવું તો કરવું શું આ બ્રિજને તોડી પાડવો અને ફરીથી તેનું નિર્માણ કરવું અથવા તો તેનું સમારકામ કરવું. પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ત્યાંથી ગેસની એક પાઇપલાઇન પસાર થાય છે અને ખૂબ હાઈ પ્રેશર વાળી આ ગેસની પાઇપલાઇન છે. એટલે જો સમારકામ કરો છો તો પણ એ ગેસની પાઇપલાઇન અવરોધરૂપ બને અને જો તોડી પાડવામાં આવે તો પણ એ અવરોધરૂપ બને. એટલા માટે જ આ સમારકામનો જે આખો વિષય છે એએમસી માટે ખૂબ પડકારજનક બન્યો છે.